તાપી જિલ્લાના ડોલવણ 4 રસ્તા નેશનલ હાઈવે નંબર 56 અને તેની આસપાસના વિસ્તારમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દબાણ હટાવવા માટે આપવામાં આવેલ નોટિસને પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટીના તાપી જિલ્લા ઉપપ્રમુખ એડવોકેટ જીમી પટેલે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને NHAIના પરિયોજના નિયામકને પત્ર લખીને જનહિતમાં રજૂઆત કરી છે। એડવોકેટ જીમી પટેલે જણાવ્યું છે કે ડોલવણ 4 રસ્તા અને તેની આસપાસનો વિસ્તાર ભારત શાસનની 5મી અનુસૂચિ હેઠળ આવતો આદિવાસી વિસ્તાર છે। અહીં વસતા મોટાભાગના આદિવાસી પરિવારો નાના મોટા વ્યવસાયો જેવા કે રોડ સાઇડ ઢાબા, નાની લારીઓ કે ઝૂંપડીઓ બનાવીને પોતાની આજીવિકા મેળવે છે। હાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને મુશળધાર વરસાદ પડી રહ્યો છે। આવા સમયે જો અચાનક ડિમોલિશન કરવામાં આવે તો આ ગરીબ વેપારીઓ માટે પોતાનો માલ સામાન સુરક્ષિત જગ્યાએ ખસેડવો અને નવો વૈકલ્પિક આશરો શોધવો અત્યંત મુશ્કેલ બની જશે। આ સ્થિતિ અનેક પરિવારોને આર્થિક રીતે બરબાદ કરી શકે તેમ છે। રજૂઆતમાં એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે આ વિસ્તાર 5મી અનુસૂચિ હેઠળ આવતો હોવાથી સ્થાનિક ગ્રામસભા પાસે વિશેષ સત્તાઓ છે, તેથી કોઈપણ મોટી કાર્યવાહી કરતાં પહેલાં સ્થાનિક ગ્રામસભા તેમજ અસરગ્રસ્ત લોકોના અભિપ્રાય મેળવવા અને તેમની રજૂઆત સાંભળવી કાયદાકીય રીતે જરૂરી છે। ત્યારે આ સમગ્ર મામલે એડવોકેટ જીમી પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું તે જોઈએ। જય હિન્દ, જય ભારત મિત્રો। હું છું એડવોકેટ જીમી પટેલ, આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ તાપી જિલ્લા। આજ રોજ મારા દ્વારા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રત સાહેબને ઉદ્દેશીને એક પત્ર લખવામાં આવ્યો છે। આ પત્ર લખવાનું કારણ એ જ છે કે હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વ્યારાથી ડોલવણ સુધીનો જે નેશનલ હાઈવે 56નો જે વિસ્તાર છે એ વિસ્તારના અંદર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે। આ કાર્યવાહી સદંતર ખોટી રીતે કરી રહેલા છે, કારણ કે અત્યારે ચોમાસાનો સમય છે, મોટે ભાગે આ વિસ્તાર આદિવાસી છે। આદિવાસી વિસ્તારના અંદર આદિવાસી વેપારીઓ છે, એમના ઘરો છે, ઝૂંપડીઓ બાંધીને પોતાની રોજગારીઓ ચલાવે છે। હાલના સમયના અંદર જ્યારે વરસાદ મુશળધાર પડી રહ્યો છે તેવા સમયમાં આ ઘર વખરીનો સામાન તેઓ ક્યાં લઈને જશે, દુકાનનો સામાન તેઓ ક્યાં લઈને જશે, ઝૂંપડીઓનો સામાન તેઓ ક્યાં લઈને જશે? આ બહુ મોટો પ્રશ્ન છે। તેમજ ડોલવણ વિસ્તાર, ડોલવણ 4 રસ્તાની આસપાસનો વિસ્તાર એ અનુસૂચિત 5 વિસ્તારના અંદર આવે છે, એક્સક્લુડેડ એન્ડ એક્ચ્યુઅલી પાર્સલી વિસ્તારના અંદર આવે છે, સ્પેશિયલ આરક્ષિત વિસ્તારના અંદર આવે છે અને ગ્રામ સભાને સંપૂર્ણ પાવર આપવામાં આવ્યો છે। તો મારી અરજી એ જ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે અત્યારે નિર્દેશ કરવામાં આવ્યો છે તેને હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે, તેમજ આ જે કાર્યવાહી છે એ ચોમાસા પછી કરવામાં આવે અને ગ્રામસભાને વિશ્વાસમાં લઈને કરવામાં આવે, જેથી કરીને અહીંના આદિવાસીઓ છે એમની રોજીરોટી છીનવાય નહીં, એમને ન્યાય મળે અને એમનું નુકસાન ઓછું થાય। જય આદિવાસી।